જય શ્રી રામ ડાયરા ને સવારમાં ઉઠી ગયા હતા ને સવારમાં ઉઠીને હવે જવાનું હે ટ્રેક્ટર હાલેની હે ન્યા તો આપણે આવ્યા હતા ભાઈએ ચાલુ કરી દીધું હતું હાંકવાનું અને બે ટ્રેક્ટર હાલતા હતા એક બીજા ખેતરમાં સામે હાલતું હતું અને આપણે અહીંયા હાંકતા હતા તો હવે ભાઈ હાંકતો હતો ને હવે આપણે પાછું જવાનું હોય ગામમાં તો હવે ગામમાં નીકળી ગયા અને અમારે તો અહીંયા અને સનેડો કહે તમારી બાજુ શું કહે જરા કોમેન્ટ કરી નાખજો અને હવે આપણે કોઈ દી હાંક્યો નહોતો એટલે પેલી ફેરે જ મુહૂર્ત જ હતું તો જરીક આંચકા મારે હે તો કાંઈ વાંધો નહીં થઈ જાય મેળ પછી સાંજ થઈ ગઈ હતી ને આપણે ટ્રેક્ટર રાખવાનું કામ પૂરું થઈ ગયું હતું તો હવે ટ્રેક્ટર અહીંયા બીજી વાડીએ લઈને આવતા રહીએ કારણ કે ત્યાં ઓલું ઢાર્યું છે ત્યાં અંદર મૂકી દઈએ તો હવે પછી ભાઈ લઈને આવે ને આપણે ગાડી લઈને મોર આવતા રહ્યા હતા એટલે ટ્રેક્ટર તો વાર લાગે તો હવે આપણે ટ્રેક્ટર અહીં મૂકી દઈએ પછી જવાનું હોય ગોલા ખાવા તો હવે ગાડીમાં બે વયા જાય ભાઈ અને હવે ટ્રેક્ટર મૂકી દઈએ તો હવે પછી પાછા આવી ગયા બરવારે કારણ કે અહીંયા ગોલા ખાવા તો ગોલા બનાવતા હતા તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ અને ગોલો બની ગયો તો ને આવી ગયો તો ને હવે આપણે ખાઈ લઈએ અને પછી પાછું હજી સવાર થઈ ગઈ તો હવે પછી આપણે પાછું ટ્રેક્ટર લઈને પાછું જવાનું હોય ખેતર તો હવે આપણે ટ્રેક્ટર મોટું લઈ લીધું હતું ભાઈ ઝીંકું ટ્રેક્ટર લઈને આવતો હતો પછી પાછું બધે હાલી ગયું અને હવે પછી ટ્રેક્ટર પૂરું થઈ ગયું તો હવે આપણે ઘરે જવાનું હોય તો ઘરે લઈ આવ્યા ટ્રેક્ટર અહીંયા લુસાડા તો પછી આખું 2-3 દીથી એક તારું હાલતું હતું ભર્યું હતું તો હવે આપણે સર્વિસ કરી નાખીએ તો ભાઈ કરતો તો સર્વિસ આપણે ઊભા હતા કારણ કે નગર પલરી જાય ને પાસે જઈએ તો મોટર પ્રેશર બહુ આવે તે પાણી બહુ થાય છે પછી પાછું ઉનાળો એટલે ભેહુંને અંદર ઢારિયામાં બંધાય એટલે હપચ્યું થયું તો લઈએ બારોબાર અને એને જરીક ધમાર નાખીએ એટલે મજા આવી જાય તો પાડી ઠેકડા મારતી હતી ભેં તો મજા આવતી હતી એટલે પાડીને કોઈ દી પાણી નહોતું સાઈટું એટલે પહેલી ફેરી બહુ ઠેકડા મારતી હતી.